દાહોદના કતવારા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ જવાનને બાઇક સવારે અડફેટમાં લઈ લીધો। અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલના હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તો બાઇક સવાર પણ ઈજાગ્રસ્ત થયો છે। પોલીસે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે। ઘટનાની જાણ થતાં કતવારા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો હોસ્પિટલે પહોંચ્યા હતા। આપણે જણાવી દઈએ કે વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ જવાનને એક બાઇક સવારે અડફેટમાં લઈ લીધો, જેમાં હેડ કોન્સ્ટેબલને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તો જે બાઇક ચાલક હતો તેની પણ ઈજા પહોંચી છે, જેના કારણે બંનેને અત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ પટેલ પાસેથી। નિકુંજ, એક બાઇક ચાલકે વાહન ચેકિંગ કરનાર પોલીસ જવાનને અડફેટમાં લીધો, કેવી રીતે આ અકસ્માત સર્જાયો, શું વધુ વિગતો? દાહોદ જિલ્લાના જે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે તે વાહન ચેકિંગ કરી રહ્યો હતો। તે વખતે એક બાઇક ચાલક ત્યાંથી પસાર થતા જે ચેકિંગ કરવા માટે જે સ્ટાફ હતો તેઓએ આ બાઇકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાઇક સવારે બાઇક રોકી ન હતી અને બાઇકને જે અડફેટે લીધા હતા કે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેમને અડફેટે લેતા તેઓને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। તેમજ આજે અકસ્માત તેણે જે સર્જ્યો હતો તેની અંદર તે ખુદ પોતે પણ ઈજાગ્રસ્ત થયો છે। આમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે બંનેને સારવાર આપવા માટે હાલ ખસેડવામાં આવ્યા। જી નિકુંજ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, પોલીસ કોન્સ્ટેબલ જે વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાઇક ચાલકે તેનાથી બચવા માટે હેડ કોન્સ્ટેબલને પણ અડફેટમાં લઈ લીધા, જેના કારણે હેડ કોન્સ્ટેબલ તો ઈજાગ્રસ્ત થયા, પરંતુ ભાગવાનો પ્રયત્ન કરનાર બાઇક ચાલક પણ ઈજાગ્રસ્ત થયું છે। બંનેને અત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે।